નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો લેક્ચર નંબર 9 ભણવા જઈ રહ્યા છીએ અને આગળ આપણે 3 લેક્ચર કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત વિદ્યુત ભારના વિતરણ માટે બનાવ્યા છે। હવે આજે આપણે નવો ટોપિક કરશું વિદ્યુત ડાયપોલ। તો વિદ્યુત ડાયપોલ શું હોય અને વિદ્યુત ડાયપોલના કારણે એક વિદ્યુત ક્ષેત્ર પણ બનશે અને એ વિદ્યુત ક્ષેત્ર એના અક્ષ પર કેટલું હશે અને તેના વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટોરિયલ પર કેટલું હશે અને એના એક્સિસ પર કેટલું હશે, એના વિષુવવૃત્ત પર કેટલું હશે। પછી એ ડાયપોલને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું ત્યારે તેના પર ટોર્ક કેટલું લાગશે, ટોર્ક એટલે એક પ્રકારનું બળ। જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું ત્યારે એના પર ટોર્ક કેટલું લાગશે તે આપણે જોવાનું છે। તો અહીંયા ડાયપોલ પણ બે વિદ્યુત ભાર મળીને બનાવે છે, બે સમાન મૂલ્યના એક ધન અને એક ઋણ, બે સમાન મૂલ્યના એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર બનીને એક વિદ્યુત ડાયપોલ બનાવે છે। એટલે કે બે વિદ્યુત ભારોની જોડને શું કહીએ આપણે, ડાયપોલ। અહીંયા વાત થાય છે દરેક જગ્યાએ વિદ્યુત ભાર આવે છે, તો આપણે વિદ્યુત ભારને સમજવો સૌથી મહત્વનો છે, કારણ કે અહીંયા બધું જ કામ કોણ કરે છે, વિદ્યુત ભાર। અને વિદ્યુત ભારને એકવાર સમજી ગયા તો ફિઝિક્સનું અડધું ફિઝિક્સ શું થઈ જશે, આસાન, અને ફિઝિક્સની રાહ આગળ જતા જતા આસાન થઈ જશે, બરોબર। જો એક વિદ્યુત ભાર શું કરી શકે છે આપણે આગળ જોઈશું કે વિદ્યુત ભાર જ્યારે સ્થિત હોય, બરાબર, ત્યારે તેનું એક વિદ્યુત ક્ષેત્ર બનાવે છે, એની આજુબાજુ શું બનાવે છે, વિદ્યુત ક્ષેત્ર બનાવે છે, બરોબર। તે એકબીજા પર બળ પણ લગાડી શકે છે, બરોબર। પછી આગળ જોશું કે વિદ્યુત ભાર જ્યારે ગતિમાન થઈ ગયા, વિદ્યુત ભાર જ્યારે ગતિમાન થઈ ગયા એટલે કે ચાલવા માંડ્યા ત્યારે તે વિદ્યુત પ્રવાહ બનાવે છે, કરંટ બનાવે છે। શું બનાવે છે, કરંટ। આપણા બધાના ઘરે આવે છે ને વિદ્યુત પ્રવાહ, આપણે સ્વિચ પાડીએ તો લાઇટ ચાલુ થાય છે, તો એ કરંટ કોના આભારી છે, તો વિદ્યુત ભારોના વહનના કારણે થાય છે। પછી એ ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર પણ બનાવે છે એની આજુબાજુ। આપણે ઘરમાં પંખા છે ને, પંખા શાના લીધે ચાલે છે, કારણ કે તેના અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના કારણે ચાલે છે, એની ચુંબકીય ક્ષેત્ર બને છે, તો તે પણ કોણ બનાવે છે, વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત ભાર। જ્યારે બે વિદ્યુત ભાર એક જગ્યાએ મૂકીએ તો ત્યારે એકબીજા પર પોટેન્શિયલ પણ બને છે, બરોબર। અને આ ગતિમાન વિદ્યુત ભારો જ્યારે પ્રવેગિત ગતિ કરે છે, આ ગતિમાન વિદ્યુત ભારો જ્યારે પ્રવેગિત એટલે કે એના વેગમાં સતત ફેરફાર થાય ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગો પણ બનાવે છે, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ બનાવે છે, કે જે આલ્ફા વેવ, ગામા વેવ્સ, યુવી, વિઝિબલ લાઇટ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ જેવી તરંગો, જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પણ એક પ્રવેગિત વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે। તો તમે વિચારો કે વિદ્યુત ભારને સમજી લઈએ તો ફિઝિક્સના ઘણા બધા ચેપ્ટર શું થઈ જશે, આસાન થઈ જશે, બરોબર છે। અને એ બધી વેવ્સનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ કેન્સરના ટ્રીટમેન્ટ માટે, મોબાઈલમાં સિગ્નલ ભેજીએ છીએ, મૂકીએ છીએ, એ શું હોય છે, રેડિયો વેવ, માઇક્રોવેવ, રડારમાં શું હોય છે, માઇક્રોવેવ, એ પણ બધું કોના આભારી છે, એક વિદ્યુત ભારના। તો વિદ્યુત ભાર ઘણું બધું કરી શકે છે, બરોબર। એટલે એક પહેલાં આપણે વિદ્યુત ભારને સમજી લીધું અને સમજી લેજો આ ચેપ્ટરમાં ખાસ કરીને। તો હવે આપણે મેઇન ટોપિક પર આવીએ, વિદ્યુત ડાયપોલ કોને કહેવાય। તો વિદ્યુત ડાયપોલ એ બે સમાન વિદ્યુત ભારોની જોડને શું કહેવાય છે, વિદ્યુત ડાયપોલ। તો ટોપિક છે આપણો વિદ્યુત ડાયપોલ। તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા શું થાય કે બે સમાન મૂલ્યના, એક Q1 પ્લસ અને એક Q1 માઇનસ, બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો અને એક નાના અંતરે મૂકેલા હોય ત્યારે એને શું કહીએ, જોડને શું કહીએ આપણે, વિદ્યુત ડાયપોલ। એટલે કે ધારો કે એક આપણા પાસે Q1 છે એ પ્લસ છે, Q પ્લસ, અને એના કંઈક અંતરે એક Q માઇનસ વિદ્યુત ભાર મૂકેલો છે। શું મૂક્યો છે, એક Q પ્લસ અને એક Q માઇનસ, આ બંનેને જોડને શું કહીએ આપણે, વિદ્યુત ડાયપોલ। આ સિસ્ટમ બની જે બે વિદ્યુત ભારોની સમાન મૂલ્યના, તેને આપણે શું કહીશું, વિદ્યુત ડાયપોલ। અને વિદ્યુત ડાયપોલનું આ કેન્દ્ર હશે એ O, કેટલું હશે, O।
અને અહીંયાથી કેન્દ્રથી અંતર હશે એ જેટલું અને અહીંયાથી કેન્દ્રનું અંતર હશે એ જેટલું. અને ડાયપોલની લંબાઈ એટલે કે ડાયપોલ લેન્થ આ વિદ્યુત ભારથી લઈને આ વિદ્યુત ભાર વચ્ચેની લંબાઈ કેટલી હશે તો 2a જેટલી. કેટલી હશે 2a જેટલી. તો કે ડાયપોલની લંબાઈ કેટલી હોય 2a જેટલી. બરોબર. જે આપણે બે વિદ્યુત ભાર લીધા નાના નાના એક ધન અને એક ઋણ સમાન મૂલ્યના, તો તે ડાયપોલને એક સિસ્ટમ બનાવે અને આપણે શું કહીશું ડાયપોલ, અને તેમની વચ્ચેનું અંતર કેટલું હશે 2a જેટલું, સેન્ટરથી એ બંનેનું. તો આખું બંને વચ્ચેનું અંતર કેટલું થશે 2a. ઘણી બુકમાં 2l પણ લીધું છે. તો વ્યાખ્યામાં લખશું કે બે સમાન મૂલ્યના ઋણ અને ધન વિદ્યુત ભારની જોડને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. બરોબર છે. બે સમાન મૂલ્યના ઋણ અને ધન વિદ્યુત ભારની જોડને આપણે શું કહીશું વિદ્યુત ડાયપોલ. બરોબર છે. અને વિદ્યુત ડાયપોલની લંબાઈ, તો ડાયપોલની કેટલી હોય 2a જેટલી હોય છે. બરોબર છે. કેટલી હોય 2a જેટલી. હવે બીજો એક ટર્મ આવશે ડાયપોલ મોમેન્ટ, એ કે ડાયપોલની ચાક માત્રા. એને આપણે p વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું p વડે. તો હવે વાત કરીએ ડાયપોલની ચાક માત્રાની. ડાયપોલ ખબર પડી ગયો. ડાયપોલ શું છે એક ધન અને એક ઋણ વિદ્યુત ભારની જોડને આપણે શું કહીશું ડાયપોલ. તો શું છે ડાયપોલની ચાક માત્રા. ડાયપોલ મોમેન્ટ p વડે દર્શાવવાનું છે. કોના વડે p. અને કેવી રાશિ છે સદિશ રાશિ છે. કેવી છે સદિશ રાશિ. તો ડાયપોલ મોમેન્ટ શું છે તો ડાયપોલ મોમેન્ટ એ p સદિશને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ p સદિશને ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટની દિશા ધનથી ઋણ તરફ. ખાસ કરીને યાદ રાખજો એમસીક્યુ પૂછાશે કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ હોય તો ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર. કઈ બાજુ હોય ધનથી ઋણ. તો ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય તો ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ભાર અને ડાયપોલની લંબાઈના ગુણાકારને ડાયપોલની ચાક માત્રા કહેવાય છે. કોને કહેવાય ડાયપોલની લંબાઈ અને એક વિદ્યુત ભાર q ગુણ્યા 2a અને શું કહીએ ડાયપોલ મોમેન્ટ. એટલે કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનશે p સદિશ બરાબર q ઇન્ટુ 2a. q ઇન્ટુ 2a. શું બનશે q ઇન્ટુ 2a. તો હવે યાદ રાખવાનું છે કે ડાયપોલ એટલે શું છે ની ચાક માત્રા સૂત્ર તો શું છે p સદિશ બરાબર એનું એકમ શું है કુલમ મીટર. કુલમ એટલે શું કેવી રીતના આવશે તો કુલમ બરાબર I બરાબર q upon t. તો q બરાબર I t. I નું શું આવશે એમ્પિયર અને t નું આવશે સેકન્ડ. ચલો તો શું આવી જશે તો પરિમાણીય સૂત્ર હશે m બરાબર 0 l નો 1 a1 t1 અને
A1 बराबर है। तो परिमाणीय सूत्र शू है M0 L1 T1 A1। ओके, हवे आ डायपोल है तो आ डायपोल विद्युत भार थी बन्या है तो ये बंने विद्युत भारનું एक क्षेत्र पण हशे। तो आ डायपोलना कारणे बनतुं विद्युत क्षेत्र आपणे जोवानुं छे। डायपोलना कारणे बनतुं विद्युत क्षेत्र जोवानुं छे अने ए डायपोलना अक्ष पर आपणे धारो के डायपोलना कारणे विद्युत क्षेत्र बने छे तो एना माटे आपणे शुं लेवुं पड़े, एक पॉइंट चार्ज लेवो पड़े। तो ए पॉइंट चार्ज ने डायपोलना अक्ष पर लेशुं अने डायपोलना विषुवृत्त पर लेशुं, एटले के एना एक्सिस पर अने एना इक्वेटोरियल पर। बरोबर, तो हवे आपणे तारवीए के डायपोलना अक्ष पर विद्युत क्षेत्र केटलुं हशे। बरोबर छे, तो डायपोल विषे तमने खबर पड़ी गई है। तो डायपोलना अक्ष पर विद्युत क्षेत्र शोधो। तो डायपोलना अक्ष पर विद्युत डायपोलना अक्ष पर बरोबर है, एटले के इलेक्ट्रिक फील्ड ऑन द एक्सिस ऑफ द डायपोल, इलेक्ट्रिक फील्ड ऑन द एक्सिस ऑफ डायपोल। तो हवे शुं करवानुं छे, एक डायपोल लेवानो छे, तेना पर आपणे एना अक्ष पर विद्युत क्षेत्र शोधवानुं छे। तो पहला तो आपणे डायपोल बनावी दीए। तो डायपोल शुं छे, एक ऋण अने एक धन विद्युत भारनी जोड़ने शुं कहेवाय आपणे डायपोल। आ छे धन अने आ छे ऋण। बरोबर छे। हवे एना अक्ष पर, तो अक्ष कयो कहेवाय, आ एनो अक्ष हशे। तो धारो के एना अक्ष पर आपणे एक P बिंदु लीधुं। शुं लीधुं? P बिंदु। तेना अक्ष पर शुं लीधुं? P बिंदु। अने हवे आपणे आ P बिंदु अंतर आपणे एना जे सेंटर O छे त्यांथी लेवानुं छे। खास करीने याद राखवानुं छे के जे अहींयाथी अंतर लेशुं ए कई लेशुं, सेंटर थी लेवानुं छे। तो धारो के आनुं अंतर सेंटर थी R जेटलुं छे। केटलुं छे? सेंटर थी R जेटलुं। जे आपणे डायपोलना अक्ष पर जे P बिंदु लीधुं छे ते सेंटर थी क्या छे? R जेटला अंतरे छे। केटला छे? R जेटला अंतरे। हवे डायपोलनी लंबाई आपणे खबर छे के केटली होय, सेंटर थी A अने अहींयाथी सेंटर थी केटली हशे? A, L पण लई शकाय। कुल केटली 2 A तो अहींया केटલું હશે, सेंटर थी A जेटली। बरोबर। हवे आपने खबर है कि धन विद्युत भारનું भी क्षेत्र होय ने ऋण विद्युत भारનું क्षेत्र होय। धन विद्युत भारનું क्षेत्र क्या होय, बे धन छे तो एना पर बहारनी तरफ होय। ऋण विद्युत भारનું क्षेत्र क्या होय, अंदरनी तरफ होय। कई तरफ होय? अंदरनी तरफ। ऋण विद्युत भार कई तरफ बल लगाड़शे? धन पर आकर्षण अने धन विद्युत भार धन पर अपाकर्षण। बरोबर। तो आ विद्युत भार धन छे तो ए आना पर कई दिशा में बल लगाड़शे? आ दिशा में बल लागे छे अने एना कारणे बनतुं विद्युत क्षेत्र कई दिशा में हशे? पीली दिशा में। बरोबर। त्यार पछी आ विद्युत भार केवो छे आपणा पासे? ऋण छे। तो आ ऋण विद्युत भार आ पॉइंट चार्ज पर कई दिशा में बल लगाड़शे? आ दिशा में, कारण के आ धन लीधो छे, आ ऋण छे तो शुं थशे? आकर्षण थवानुं छे। आकर्षण थशे तो आनुं विद्युत क्षेत्र माइनस छे तो कई दिशा में हशे? अंदरनी तरफ हशे। बरोबर ने? धन विद्युत भार माटे विद्युत क्षेत्र केवो होय? बहारनी तरफ अने ऋण विद्युत भार माटे अंदरनी तरफ। बरोबर। तो आना कारणे आना पर बल आ दिशा में लागे छे तो विद्युत क्षेत्र केवो होय? बहारनी तरफ। तो आ दिशा में आना पर विद्युत क्षेत्र हशे। तेवी रीते आ केवो छे? ऋण विद्युत भार। केवो छे? ऋण। एनुं केवो अंदरनी तरफ बल के लागशे? अंदरनी तरफ, कारण के आ लीधो छे धन। तो आ विद्युत क्षेत्रनी दिशा कई हशे? तो आ विद्युत क्षेत्रनी दिशा E- आ दिशा में हशे।
બરોબર. હવે શોધવાનું છે આપણે કે આ પી બિંદુ પર કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, બે વિદ્યુત ભારને કારણે બનતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. એક આ બાજુ છે ધનના કારણે અને ઋણના કારણે આ બાજુ બંને એકબીજાના માઇનસ કરે છે, બાદ બાકી કરે છે, વિરુદ્ધ દિશામાં છે. તો આના પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે આપણે જોવાનું છે અને એનું સૂત્ર તારવવાનું છે, એટલે કે ઈ નેટ તારવવાનું છે. બરોબર. તો ઈ નેટ તારવવા માટે શું કરશું, બંનેનો સરવાળો કરવો પડશે, ઈ પ્લસ ઈ માઇનસ. બરોબર. અથવા બંને એકબીજાને કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. કેવા છે, વિરુદ્ધ દિશામાં. તો આપણે શું લઈએ, અહીંયા માઇનસ લખી દઈએ. ક્યુ માઇનસને કન્સિડર નથી કરતા. બરોબર. ચલો, ઈ પ્લસ શું આવશે, તો ઈ પ્લસ પેલા ઈ પ્લસ શોધવું પડે. ઈ પ્લસ શું છે, તો ઈ આવશે કે ક્યુ અપોન, ચલો કે ક્યુ અપોન, ચલો આ અંતર કેટલું થાય, પ્લસ ક્યુ થી આ પી બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય છે. ધારો કે સેન્ટરથી આપણે કેન્દ્રથી લીધું છે આર, તો આટલું કેટલું થયું, તો આર માઇનસ એ થશે. ફરી આ અંતર શોધવું છે, આપણા પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે, કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ અંતર લેવું પડે, આ અંતર આપણા પાસે છે નથી. બરોબર. તો આપણે શું કરવું પડે, આના સેન્ટરથી લેવું પડે ને. તો સેન્ટરથી તો આટલું આર છે, તો આટલું શું થશે, આર માઇનસ એ. તો શું આવશે, આર માઇનસ એ નો સ્ક્વેર. આર નો સ્ક્વેર છે તો આર માઇનસ એ નો સ્ક્વેર આવવાનો છે. ચાલો, બરોબર. તેવી જ રીતે ઈ માઇનસ શું આવવાનું છે, અહીંયાથી આર માઇનસ એ આવે છે. હવે આપણે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, અહીંયાથી લઈને અહીંયા સુધી લેવું પડશે. આ પી થી લઈને માઇનસ ક્યુ સુધીનું. તો સેન્ટરનું કેટલું છે આર, તો આખે આખું કેટલું થશે, આર પ્લસ એ. ફરી અહીંયાથી અહીંયાનું અંતર લેવું પડે, આપણા પાસે સૂત્ર શું છે, કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ વચ્ચેનું અંતર લેવું પડે, આપણા પાસે આ ડાયરેક્ટ અંતર છે નથી, આટલું છે આર અને આટલું છે એ. તો શું થશે, આર પ્લસ એ. તો શું થવાનું છે, આર પ્લસ એ નો સ્ક્વેર. ચલો, ઈ માઇનસ ને ઈ પ્લસ આપણને મળી ગયા છે. ઈ માઇનસ અને ઈ પ્લસ મળી ગયા, તો એને ઉપાડીને આપણે અહીંયા મૂકી દઈએ. ચલો, તો ઈ નેટ બરાબર શું આવશે, કે ક્યુ આર માઇનસ એ નો સ્ક્વેર માઇનસ કે ક્યુ આર પ્લસ એ નો સ્ક્વેર. બરોબર, આર માઇનસ એ નો સ્ક્વેર. બરોબર છે. ચલો, આમાંથી કોમન શું નીકળે છે, તો વિદ્યુત ભારના મૂલ્ય તો આપણને ખબર છે સરખા છે, તો કે ક્યુ બંને શું નીકળી જશે, કોમન. તો અહીંયાથી આપણે કે કોમન કાઢી નાખીએ, તો કે ક્યુ ને કોમન લઈ લીધા. શું બચ્યું, તો 1 અપોન આર માઇનસ એ નો સ્ક્વેર માઇનસ 1 અપોન આર પ્લસ એ નો સ્ક્વેર. બરોબર છે. હવે શું લેવાનું છે, એલસીએમ. આને અહીંયા ગુણી નાખશું અને આને અહીંયા ગુણી નાખશું અને આ બેનો ગુણાકાર કરીએ. તો ચલો કરીએ. તો ઈ નેટ ઇક્વલ ટુ કે ક્યુ આર પ્લસ એ નો સ્ક્વેર માઇનસ આર માઇનસ એ નો સ્ક્વેર. હવે આને બી ગુણાકાર કરશું તો આનો શું થશે, સ્ક્વેર થઈ જશે. તો આર સ્ક્વેર માઇનસ એ નો સ્ક્વેર નો હોલ સ્ક્વેર. બરોબર. શું થશે, અહીંયા આર ને ગુણીએ તો આર નો સ્ક્વેર, તો અહીંયા માઇનસ અને માઇનસ, તો શું આવશે, માઇનસ એ નો સ્ક્વેર અને બંનેનો હોલ સ્ક્વેર. બરોબર. હવે અહીંયા જો આ શું બને છે, a પ્લસ બી નો વર્ગ. a પ્લસ બી નો વર્ગ ધોરણ 10 માં શીખી ગયા હશો. a પ્લસ બી નો વર્ગનું કેવી રીતે સાદુરૂપ આપે છે, તો શું આવતું હતું, a પ્લસ બી ના હોલ સ્ક્વેર આવતા. શું આવે, a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી નો સ્ક્વેર.
बरोबर। ए माइनस बी इक्वल टू ए नो स्क्वेर प्लस 2ab माइनस बी नो स्क्वेर। आ तो बधाने आवड़ता ज हशे बरोबर। तो अहीं आपणे सादरूप में मूकी दीए तो ई नेट बराबर के क्यू इक्वल टू आर नो स्क्वेर माइनस प्लस 2ra प्लस ए नो स्क्वेर माइनस। हवे जो अहींया आर माइनस है तो आ काउंस खोलशुं तो जो माइनस है त्या प्लस अने प्लस है त्या माइनस करी देवानुं छे। खास ध्यान आपवानुं छे। आ शुं छे जो माइनस आवशे ते प्लस करी देवानुं, प्लस आवशे तो माइनस, कारण के काउंस खुलशे तो त्या प्लस है त्या माइनस माइनस है प्लस। तो शुं आवशे आर नो स्क्वेर माइनस प्लस ले 2ra माइनस ए नो स्क्वेर अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर बरोबर। चलो शू कैंसल थाय छे आर आर कैंसल ए कैंसल शू वधे छे तो ई नेट बराबर अहींया लखीए ई नेट बराबर के क्यू 2 इंटू 2 4ra अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर नो होल स्क्वेर बरोबर। हवे आ 4r ने आपणे આવી રીતે લખી શકીએ 2 इंटू 2ra 2 इंटू 2ra तो आने आपणे લખી દઈએ ई नेट इक्वल टू के क्यू 2 इंटू 2ra 2ar अपॉन आर नो स्क्वेर माइनस ए नो स्क्वेर 2 स्क्वेर बरोबर। चलो तो हवे अहींया ध्यान आपो क्यू अने 2a शुं छे पी सदिश बराबर शुं आवतुं 2a क्यू शुं आवतुं 2a क्यू तो 2a क्यू शुं थशे पी तो मूकी दઈએ આપણે અહીંયા तो ई नेट बराबर के पी आर अपॉन आर स्क्वेर ए स्क्वेर नो होल स्क्वेर आर स्क्वेर एक्स स्क्वेर नो होल स्क्वेर एक सूत्र आवा मळे छे आपणने। हवे धारो के आ डायपोल छे एक अहींया आपणे धन मूक्यो छे एक अहींया ऋण मूक्यो छे अथवा एक धन ऋण। हवे जे आपणे अक्ष पर शोधीए ए अक्ष खूब ज दूर छे खूब ज दूर कम्पेर टू डायपोलनी लंबाईना कम्पेरमां खूब ज दूर छे बरोबर। धारो के अहींया मूक्यो छे अने अहींयाथी आपणे 1 किलोमीटर जेटला अंतरथी शोधवुं छे अथवा कोई किलोमीटर जेटला अंतर शोधवुं छे तो 1 किलोमीटर अंतरमां आर केटलो डायपोल खूब ज नानो थई जाय अथवा खूब ज वधारे आने एवी रीते लईए कि एनी कम्पेरमां जे आपणे अंतर लीधुं छे खूब ज दूर लीधुं छे तो ए ने आपणे शुं मानी सकीए नहीवत मानी सकीए 0 बराबर मानी सकीए। तो एक कंडीशन लईए धारो के आर ग्रेटर ग्रेटर देन ए एटले के डायपोलनी जे लंबाई छे ए एना करता जे बिंदु लीधुं छे पी ए खूब ज दूर छे एटले के ए ना कम्पेरमां आर खूब मोटो छे तो आपणे आर ने शुं करी शकીએ नेग्लेक्ट करी दઈએ तो एने आपणे शुं मूकी दईशुं 0 बराबर तो नवुं सूत्र शुं बनशे ई नेट इक्वल टू
કે પી અપોન એને આપણે શું મૂકવાનું છે 0 એટલે કે આરનો સ્ક્વેર માઇનસ 0નો હોલ સ્ક્વેર તો શું થઈ જશે ઈ નેટ ઇક્વલ ટુ કે પી આર અપોન આરનો 4 ઘાત કેટલી થશે આરની 4 ઘાત એક આર કેન્સલ આપણે 2 ભૂલી ગયા 2 અહીંયા 2 આવવાનો છે બરોબર આ 2 અને આરની 4 ઘાત તો લાસ્ટમાં આપણા પાસે આન્સર શું આવે છે ઈ નેટ બરાબર તો ઈ નેટ બરાબર ઈ નેટ ઇક્વલ ટુ 2 કે પી અપોન આર નો ઘન તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે તો 2 kp અપોન આર નો ક્યુબ જ્યાં પી એ ડાયપોલની ચાક માત્રા છે કે એ અચળાંક છે બરોબર એ સૂત્રને હું અહીંયા પાછું લખી દઉં છું કે આપણને શું મળે છે તેના અક્ષ પર તો આપણને સૂત્ર મળે છે ડાયપોલના અક્ષ પર કે ઈ નેટ ઇક્વલ ટુ કે પી 2 kp અપોન આર નો ઘન 2 kp અપોન આર નો ઘન જ્યાં કે ને આપણે એના મૂલ્યમાં લખીએ તો શું આવશે 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ કે નું મૂલ્ય શું આવે 1 અપોન 4 પાઈ એપ્સિલોન 2p અપોન આર નો ઘન યાદ રાખવાનું છે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે તો 2p આર ક્યુબ જે કે શું છે અચળાંક પી શું છે ડાયપોલની ચાક માત્રા બરોબર હવે ધારો કે તમને ડાયપોલની દિશા શોધવાનું કે એનસીઆરટી નો એક સમ છે પછી કરશું કે ડાયપોલની લંબાઈ 5 સેન્ટીમીટર છે અને વિદ્યુત ભાર એ 3 માઇક્રોકુલમ છે તો ડાયપોલની ચાક માત્રા શોધો શું શોધવાનું કહે છે ડાયપોલની ચાક માત્રા માટે શું સૂત્ર છે તો પહેલા P બરાબર 2aq શું હોય 2aq ડાયપોલની લંબાઈ 2a અને q શું છે વિદ્યુત ભાર અહીં ડાયપોલ લંબાઈ કેટલી આપી છે 5 સેન્ટીમીટર અને વિદ્યુત ભાર આપે છે 3 માઇક્રોકુલમ તો P બરાબર 2a બરાબર 5 ગુણ્યા 10⁻2 ઇન્ટુ q બરાબર કેટલો આપે છે 3 માઇક્રોકુલમને ફેરવશું તો -6 કુલમ પોતરી 15 તો શું આવશે 15 ગુણ્યા 10⁻8 10⁻8 એકમ શું તો કુલમ મીટર ડાયપોલની ચાક માત્રા કેટલી આવશે 15 ગુણ્યા 10⁻8 કુલમ પર મીટર હવે આગળ જોશું આપણે ડાયપોલના વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર કેટલું બને છે એના અક્ષ પર તો વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ લીધું બરોબર છે